બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં બનેલી ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। સામાજિક કાર્યકર્તાઓ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને આદિવાસી સમાજને ઉશ્કેરવાના પ્રયાસો થયા હોય તે પ્રકારની વાતો પણ કરવામાં આવી રહી છે। અને આ વચ્ચે હવે છોટુ વસાવાની પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં એક ભીષણ અથડામણ થઈ હતી, જેમાં એક તરફ પોલીસ અને બીજી તરફ ગ્રામજનો વચ્ચે આ મામલો બીચક્યો હતો। કહેવાય રહ્યું છે કે જે સનદની જગ્યા આવેલી છે ત્યાં કૂવો ખોદવામાં આવ્યો હતો પાડલિયા ગામમાં, ત્યારે તેને પુરાણ કરવા માટે વન વિભાગની ટીમ પહોંચીને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું, જેમાં ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હોય તેવા આરોપ સામે આવ્યા। આ ઘટનામાં 47 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા પણ પહોંચી છે। બીજી તરફ આદિવાસી સમાજના લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ને આ ઘટનાના સંદર્ભમાં હવે આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ને આ વચ્ચે છોટુ વસાવાની પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે હાલમાં આદિવાસીઓ અને પોલીસ ખાતા વચ્ચે જે ઘર્ષણ થયું અને તેની અંદર પોલીસ કર્મીઓ તથા આદિવાસીઓને જે શારીરિક ઈજાઓ પહોંચી છે તે બાબતે હું દિલગીર છું। આ ઘટનાને હું વખોડી કાઢું છું। આવું બનવું ના જોઈએ। આપણે અત્યારે હાલ સંવિધાનના જમાનામાં જીવી રહ્યા છે, પણ સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે આ જગ્યાએ જે ઘટના બની છે તેમાં મેં અમારા સૂત્રો મારફતે કેટલીક વિગતો મેળવી છે અને વિડીયોથી પણ જાણવા મળ્યું છે કે આ પાડલિયા ગામની આદિવાસી વિધવા ખેડૂતની વડીલો પાર્જિત જમીન વર્ષોથી તેઓ ખેડતા આવ્યા હતા। આમ છતાં 13મી ડિસેમ્બરના રોજ પોલીસના સહકારથી ફોરેસ્ટ વિભાગે આદિવાસીઓના કૂવા પૂરી દઈ મકાન તોડી પાડ્યા। તે બાબતે ગ્રામજનો તથા પોલીસની વચ્ચે ઘર્ષણ થયું। તે ઘટના ઘણી દુઃખદ છે। આવી હિંસક ઘટના ન થવી જોઈએ અને પોલીસ કે આદિવાસીઓ પૈકી કોઈને પણ શારીરિક ઈજા ન થવી જોઈએ। ઈજા પામેલ પોલીસ કર્મીઓ તેમજ આદિવાસીઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રકૃતિને પ્રાર્થના કરું છું અને શાસન પ્રશાસનને વિનંતી કરું છું કે બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો બંધારણની અનુસૂચિ 5માં આવેલ છે। આ વિસ્તારમાં આદિવાસીઓને બંધારણીય સ્વશાસનનો અધિકાર આપેલ છે, તેથી કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા જે તે ગ્રામસભાની સંમતિ મેળવી અને તેમને વિશ્વાસમાં લઈને જ ફોરેસ્ટ વિભાગ કે પોલીસ કાર્યવાહી કરે તો આવા ઘર્ષણને કે સંઘર્ષને નિવારી શકાય। મુખ્ય ધારાની મીડિયા ફક્ત આદિવાસીઓએ પોલીસ પર હુમલો કરી દીધો અને આટલા પોલીસ કર્મચારીઓ ઘવાયા, આટલા અને ઈજાઓ પહોંચી તે બાબતનો જ ઉલ્લેખ કરી અને તેનો પ્રચાર પ્રસાર કરે છે, પરંતુ આ સંઘર્ષ કેમ થયો, આ ઘર્ષણ કેમ થયું એની વાત કરતા નથી। તેથી ખુલાસો કરવો જરૂરી છે। આપણે બધાએ ઘટનાના મૂળમાં જઈને જાણવું પડશે કે આ ઘટના કેમ બની। બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો એ અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે। ત્યાં આદિવાસીઓને સ્વશાસનનો બંધારણીય અધિકાર આપેલ છે। તેથી પોલીસે કે ફોરેસ્ટ ખાતાએ કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો ત્યાંની જે તે ગ્રામની ગ્રામસભાને વિશ્વાસમાં લઈ અને પછી કાર્યવાહી કરવી જોઈએ। જાણવા મળ્યા મુજબ
સ્થળે એક આદિવાસી વિધવા મહિલાની જમીન તે જેઓ વર્ષોથી ખેડતા આવ્યા હતા, તેમને પૂર્વજો તરફથી વારસામાં મળેલી જમીન હતી. આ જમીનની અંદર એક કૂવો હતો. એ કૂવો પણ તેને વન ખાતાના કર્મચારીઓએ પોલીસની મદદથી પૂરી દીધો. તેમના ઘર તોડી નાખ્યા. આના અનુસંધાને ગ્રામજનો ત્યાં આવ્યા હશે અને વિડીયોમાં દેખાય છે કે તેઓ એક જગ્યાએ બેઠા હતા. એની બાજુની અંદર પોલીસ ઉભેલી જણાય છે. પોલીસ આ ગ્રામજનો વચ્ચેથી અમુક રજૂઆત કરનારા માણસો તેઓ રજૂઆત કરતા હતા કે અમે વર્ષોથી ખેડીએ છીએ, અમારો કૂવો પૂરી ના દેશો અને અમને જમીનના પટ્ટા વગેરે અમે અરજીઓ કરેલી છે, તો અમને જમીનના પટ્ટાની અરજીઓનો નિકાલ કરી દો અને આ જમીન અમને ફાળવી દો ને અમે એ પટ્ટા ના મળે ત્યાં સુધી તમે કાર્યવાહી ના કરો, એવી કંઈ રજૂઆત કરતા હતા. પરંતુ જંગલ ખાતું કે પોલીસ આ બાબતે કોઈ માનવા તૈયાર ન હતું અને તેમણે રજૂઆત કરનારા પૈકી અમુક આગેવાનોની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું. તેથી આદિવાસીઓ પોતાના સ્વબચાવની અંદર આ ઘર્ષણ પર આવ્યા હોય એવું જણાઈ આવે છે. આદિવાસીઓ બાબતે તમે ઇતિહાસની અંદર જુઓ છો કે આદિવાસીઓ કોઈ દિવસ કોઈના પર હુમલો કરતા નથી. તેઓ જ્યારે તેમના અસ્તિત્વ ઉપર ખતરો આવે ત્યારે સ્વબચાવમાં જ પોતાના રક્ષણ માટે કાર્યવાહી કરતા હોય છે. તેથી આદિવાસીઓને ખાલી બદનામ કરવો જોઈએ નહીં. આ બાબતે હું કોઈ એક પક્ષનો કંઈ સમર્થન કરતો નથી. આદિવાસીઓ તથા પોલીસ કર્મચારીઓ બધા આપણા ભાઈઓ છે, નાગરિકો છે. તેમને કોઈ પણ રીતે કોઈ પણ જાતનું શારીરિક કે માનસિક નુકસાન ના થવું જોઈએ એને હું દૃઢપણે માનું છું. છતાં જે ઘટના બની છે અને તેની અંદર જે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, ઈજા પામ્યા છે અને આદિવાસીઓ પણ ઈજા પામ્યા છે, તે બંને જલ્દી સજા થાય અને સારા થઈ જાય. અને હું શાસન પ્રશાસનને વિનંતી કરું છું કે આ અનુસૂચિ 5નો વિસ્તાર છે તેની અંદર પોલીસ તથા જંગલ ખાતું જો ગ્રામ સભાની પૂર્વ મંજૂરી કે સહમતિ મેળવ્યા વગર ત્યાં ગયા હોય અને આ ઘટના બની હોય તો બંને પક્ષો જવાબદાર હોય એવું જણાઈ આવે છે. તેથી કોઈ એક પક્ષે કોઈ નિર્દોષ આદિવાસી કે પોલીસ કર્મચારી સામે પગલાં ન લેતા જે જવાબદાર છે એની સામે ચોક્કસ પગલાં લેવાય અને કોઈ નિર્દોષ આ કાર્યવાહીનો ભોગ ન બને તે જોવા વિનંતી કરું છું. અને સરકારને અને શાસનને વિનંતી કરું છું કે હવે પછી કોઈ પણ કાર્યવાહી અનુસૂચિ 5 વિસ્તારમાં કરવામાં આવે તો જે તે ગ્રામની ગ્રામસભાની પૂર્વ મંજૂરી કે સહમતિ મેળવી પછી જ ત્યાં તેમને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરવી કે જેથી આવા ઘર્ષણ કે સંઘર્ષને આપણે નિવારી શકીએ. આ માટે દરેકે બહુ જ ગંભીરતાથી વિચારવું પડશે. જ્યાં જુઓ ત્યાં બંધારણના નિયમો કે બંધારણની જોગવાઈઓનો બાજુએ મૂકી અને આપણે કાયદો હાથમાં લઈને પહોંચી જઈએ અને બધાને રંજાડીશું તો આવા બનાવો આપણી સામે આવવાની શક્યતા રહેલી જ છે. તેથી જે બંધારણની અંદર જોગવાઈ કરેલી છે એ પ્રમાણે જ આદિવાસીઓએ પણ વર્તવું જોઈએ અને શાસન પ્રશાસને પણ વર્તવું જોઈએ જેથી આપણે આવા સંઘર્ષો અને ઘર્ષણો નિવારી શકીએ. બધા જે ઈજાઓ પામેલા છે કે અત્યારે હોસ્પિટલમાં છે તે દરેક જલ્દી સાજા થઈ જાય તેવી હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું. અને હવે આ ઘટના ન બને તેના માટે આપણે સૌ સાથે મળીને
વિચારીએ અને એ પ્રમાણે આગળ વધીએ તો આવી ઘટનાઓને નિવારી શકીશું. જય જોહાર, જય સંવિધાન. હું શ્રી એસ.એન. સિંગાડા, પ્રદેશ અધ્યક્ષ ભારત આદિવાસી પાર્ટી ગુજરાત પ્રદેશ. જય જોહાર, જય આદિવાસી. હવે સાંભળ્યા ભારતીય આદિવાસી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે ને જે ઘટના બની છે, જે અત્યાચાર તેમના સમાજ પર થયો છે તે મામલે તેઓ લાલઘુમ જોવા મળી રહ્યા છે ને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં આગામી સમયમાં તેઓ લડત ચલાવવાના છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.